પટેલે સાબર ડેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી। સાબર ડેરીના ગેટ આગળ બેસીને તેમણે સાબર ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે નિવેદન આપ્યું હતું। ઉલ્લેખનીય છે કે જશુભાઈ પટેલે આજથી 6 મહિના પહેલા આ જ રીતે સાબર ડેરી આગળ ધરણા ઉપર ઉતરી ગયા હતા અને નાટકીય રીતે તેમણે ધરણા સમેટી પણ લીધા હતા। ત્યારે ફરી એકવાર તેમણે સાબર ડેરી આગળ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સાબર ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે ખુલાસા કર્યા। તેમણે કહ્યું કે દર સોમવારે સાબર ડેરી આગળ પ્રેસ કોન્ફરન્સ તેઓ કરશે। આવનારા દિવસોમાં દર સોમવારે મારી પ્રેસ થશે। આપ સૌ મીડિયાના માધ્યમથી પ્રજાને જાણકારી આપો, દૂધ ઉત્પાદકોને જાણકારી આપો કે તમારી દૂધ ભરતા આ સંસ્થાની અંદર જે ચાલે છે એના સામે તૈયાર થો। હું તમારી આગેવાની લેવા તૈયાર છું કે આવા ગફડા થતા રોકવાશે। એમડી હોય કે એચઆરડી મેનેજર, અહીંયા મમા માસીનું રાજ ચાલે છે। એવા લોકોનું પ્રમોશન, એવા લોકોનું હોદ્દા, એવા લોકોનું ક્વાર્ટર્સ, આ પ્રકારના ધંધા, આનાથી પણ બહુ મોટા ધંધા સમય હું તમને આપીશ। અમદાવાદ બોપલ પોલીસ સ્ટેશનનો કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। પોલીસની મદદ માટે ફોન કરતી યુવતી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું। યુવતીના પાડોશી સાથે ચાલી રહ્યો હતો વિવાદ। વિવાદના પગલે 15 દિવસ અગાઉ પોલીસને અરજી કરી હતી। અરજીની કાર્યવાહી ન થતા યુવતીએ ફોન કર્યો હતો। યુવતી સાથે વાત કરી રહેલા કર્મીએ ભાંડી, ગાળો અને અપશબ્દોના ઉચ્ચાર કરતા પોલીસ કર્મીનો આ કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે। हेलो हाँ मोबाइल बोलছো કેટલીક વાર લાગશે મેં તમને ભવ્ય પાર્ક થી ક્યારનો કોલ કર્યો છે હે એટલે મેં ગાડીવાળાને જાણ કરી દીધી છે હેલો હા સંભળાય છે કેટલીક વાર લાગશે અહીં અમને એ લોકો મારી નાખે પછી આવવાનું છે તમારે આના 15 દિવસ પહેલા કમ્પ્લેન કરી છે કોઈ પગલા કેમ નથી લેતા તમે લોકો 15 દિવસ પહેલા બી કરેલી છે હા કરેલી છે તો ધોળે દાડે પોલીસ સ્ટેશન આવતા શું થાય છે તમને આવેલા છે અમે 2 વખત આવીને ગયા અરજી તમે કરી લો છો કોઈ આવ્યા તમે અહીં અત્યારે રાત્રે કોલ કર્યો તો હજુ સુધી તમે કોઈ આવ્યા નથી તાત્કાલિક કોલ કરી છે તમે પગલા તો લો યાર એટલે પોલીસને ગાડીને જાણ કરી છે એટલે અમે તમારા નોકરજી બેન તો તમે આ રીતે વાત કરો છો જે તમારી સાથે માથાકૂટ કરે છે આવો તો ખરા ગાડી મોકલી છે જે તમારી સાથે જે માથાકૂટ કરે એને આટલો પાવર બતાવતો હતો પોલીસને પાવર બતાવવા કરે હેલો જાણ કરી છે ગાડી આવે છે ને તમે જે પાવર બતાવો છો ને એ તમારી હારે જે માથાકૂટ કરે છે એને પાવર બતાવવાનો એ અમને નહીં બતાવવાનો જલ્દી મોકલો અહીં જાણ કરી છે તમારી પોલીસ તમારી નોકર છે પોલીસ નોકર છે તમારી તમે કોઈ એમ આવી જાય બીજી મેટર જ આવે છે હેલો પાવર નહીં બતાવવાનો તમારી સાથે જે માથાકૂટ કરે છે ને એને પાવર બતાવવાનો એ પોલીસ નહીં પાવર બતાવવાનો પ્રોબ્લેમ થાય છે મૂકી દે ફોન વર્ષ પહેલા બનેલો બ્રિજ જર્જરિત થયો। બ્રિજમાં તિરાડો પડી ગઈ। વર્ષ 2019માં 43.88 કરોડના ખર્ચે બનાવાયો હતો આ બ્રિજ। ઓવરબ્રિજ ઉપર ગાબડા પડવાની પણ ફરિયાદો। નીચેના ભાગમાં તિરાડો પડી જતા ઓવરબ્રિજ થયો ક્ષતિગ્રસ્ત। મોટી દુર્ઘટના થવાની સ્થાનિકોમાં ભીતિ। પાલિકા પ્રમુખનો સબસલામતનો દાવો। નબળી કામગીરી કરીને બ્રિજના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો હોવાનો સ્થાનિકોનો આરોપ। જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી ઓવરબ્રિજનું તાત્કાલિક સમારકામ કરવાની ઉઠી માંગ। જીમેલ એકાઉન્ટ બંધ થતા અરજદારની હાઈકોર્ટમાં પિટિશન। બાળપણનો ફોટો મૂકતા ગૂગલે ચાઇલ્ડ ન્યુડિટીનું ઉલ્લંઘન ગણીને એકાઉન્ટ બંધ કર્યું। હાઈકોર્ટે ગૂગલ અને સરકાર પાસે માંગ્યો જવાબ। 26 માર્ચ સુધીમાં જવાબ આપવાનો આદેશ। યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરે હોળી ફૂલડોલ ઉત્સવને લઈને જોરશોરથી તૈયારીઓ શરૂ। મંદિર પરિસરના વિસ્તારમાં શ્રદ્ધાળુઓને તડકાથી બચાવવા મંડપ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી। કીર્તિ સ્તંભથી લઈને સ્વર્ગ દ્વાર 56 સીડીથી મંદિરમાં મળશે પ્રવેશ। દેવભૂમિ દ્વારકાના કલેક્ટર જીટી પંડ્યાના માર્ગદર્શન હેઠળ સુચારુ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી। દર્શનાર્થીઓ માટે શામિયાણા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી। દ્વારકામાં હોળી ફૂલડોલ ઉત્સવને લઈને લાખો શ્રદ્ધાળુઓ મળશે। અંબાજી દારૂનું વેચાણ કરી ગુજરાન ચલાવતી આદિવાસી મહિલાઓને પોલીસે ચીંધી નવી રાહ। પોલીસે નાણાં એકત્ર કરીને મહિલાઓને શાકભાજીનો વેપાર શરૂ કરવામાં બન્યા મદદરૂપ। અંબાજીના બજારમાં નશાખોરો સામે પોલીસે કરી હતી લાલાખ। તપાસ દરમિયાન દારૂના રવાડે ચડેલી મહિલાઓ ઝડપાઈ હતી। કમાણીનો કોઈ વિકલ્પ ન હોવાનું જણાવતા પોલીસે મહિલાઓને કરી મદદ। ભુજમાં જાળવણીના અભાવે બાગ બગીચા વેરાન બન્યા। રાજેન્દ્ર પાર્ક, ખેંગાર પાર્ક અને વંદે માતરમ પાર્કમાં બગીચાઓ દયનીય હાલતમાં। 55 લાખના ખર્ચે બનાવવામાં આવેલા પાર્કની જાળવણીમાં તંત્ર બેદરકાર।
બગીચાઓમાં સાફ સફાઈના અભાવે જોવા મળી રહ્યા છે કચરાના ઢગલા. ગંદકીથી ખદબદતા પાર્કમાં લોકોના આરોગ્ય સાથે થઈ રહ્યા છે ચેડા. સિક્યુરિટી ગાર્ડની પણ નથી વ્યવસ્થા. અનેક રજૂઆતો છતાં તંત્રના ખાડાકા. બોર્ડના પેપર લેવા આવેલા શિક્ષકો ગરમીમાં શેકાયા. લુણાવાડાની એકે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓનો અભાવ. હાઈસ્કૂલમાં સુવિધાઓનો અભાવ. ધમધકતા તડકામાં શિક્ષકો છાંયડો શોધતા જોવા મળ્યા. ભરૂચ બેઠક ઉપર ચૂંટણી માટે તંત્ર તૈયાર. જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આપી માહિતી. 12 એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. 19 એપ્રિલે ભરી શકાશે ઉમેદવારી ફોર્મ. 4 જૂને કેજે પોલિટેકનિક ખાતે થશે મતગણતરી. સાયબર માફિયાએ પ્રભુ વસાવા ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું. બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર છે પ્રભુ વસાવા. સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને લોકોને સાવચેત રહેવાની કરી આપી. પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર. ધોરાજીના તોરણિયામાં નકલંગ ધામ આશ્રમમાં કર્યા દર્શન. ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા સંતોના લીધા આશીર્વાદ. વડોદરાના અવાખલ ગામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સંયુક્ત બેઠક યોજાઈ. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા રહ્યા હાજર. શિનોર તાલુકાના મતદાતાઓ વચ્ચે જવાની રણનીતિ અંગે બેઠકમાં થઈ ચર્ચા. સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના પૂર્વ ઉમેદવારની બેઠક યોજાઈ. ઉમેદવારી માટે તુષાર ચૌધરી, રાજેન્દ્રસિંહ કુપાવતના નામ અપાયા. 2માંથી 1 ઉમેદવારની પસંદગી કરવાની માંગ. ભાવનગરના ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ કર્યો ચૂંટણી પ્રચારનો પ્રારંભ. બોટાદના લાઠીદડ ગામે કાર્યકર્તાઓ અને સ્થાનિકો સાથે યોજી બેઠક. જંગી લીડથી જીતવાનો આશાવાદ કર્યો વ્યક્ત. વલસાડ બેઠકના ભાજપ ઉમેદવાર ધવલભાઈ પટેલનું ડાંગ જિલ્લામાં અભિવાદન કરાયું. ડાંગના ધારાસભ્ય વિજય પટેલ ધવલ પટેલને સમર્થન આપવા હાકલ કરી તો કોંગ્રેસના અનંત પટેલને વિકાસ વિરોધી ગણાવી જંગી લીડથી જીતનો દાવો કર્યો. નર્મદાના રાજપીપળામાં ભાજપનું અદ્યતન કાર્યાલય કમલમ નર્મદા ખાતે તૈયાર કરવામાં આવ્યું. આવતીકાલે CR પાટીલના હસ્તે થશે કાર્યાલયનું ઉદઘાટન. રાજપીપળામાં યોજાશે વિશાળ બાઇક રેલી. 6 કરોડના ખર્ચે કાર્યાલયનું થયું છે નિર્માણ. જામનગર બેઠકને લઈને કોંગ્રેસ નેતા મનોજ કથિરિયાનું નિવેદન. કહ્યું, પ્રદેશ કોંગ્રેસ જેને ટિકિટ આપે તેને અમે જીતાડી દઈશું. મોવડી મંડળ મારા ઉપર કળશ ઢોળશે તો હું ચૂંટણી લડીશ. સાંસદ પૂનમ માડમે દ્વારકાધીશ ચાલીને જતા પદયાત્રીઓના સેવા કેમ્પની મુલાકાત લીધી. ખંભાળિયા પાસે SR પાવર ગ્રુપે પદયાત્રીઓ માટે શરૂ કરેલા કેમ્પનું પૂનમ માડમે કર્યું ઉદઘાટન. મોરબીમાં સિરામિક યુનિટમાં કામ કરતા શ્રમિકોમાં ફેફસાની બીમારી સિલિકોસિસનું પ્રમાણ વધ્યું. આ બીમારીની સારવાર ખર્ચાળ હોય છે. શ્રમિકો નબળી આર્થિક સ્થિતિને લઈને સિરામિક એસોસિએશન આ બીમારીને લઈને કોઈ પગલાં લેવાય તે જરૂરી. ગુજરાતનું સૌથી મોટું સાબરકાંઠા વદરાડનું વેજીટેબલ એક્સલન્સ સેન્ટર ઇઝરાયલની આધુનિક પદ્ધતિથી થાય છે. અહીંયા રોપા તૈયાર. વિદેશી અધિકારીઓ પણ ખેતી શીખવા માટે પહોંચ્યા વદરાડ. ભરૂચમાં નિવૃત્ત પોલીસ કર્મીની અનોખી અંતિમ વિદાય. ભરતસિંહ રાજપૂતની વાજતે ગાજતે નીકળી અંતિમ યાત્રા. સ્મશાનમાં શહેનાઈ સાથે અપાયા તેઓને અગ્નિ સંસ્કાર.